રસોઈમાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી નાખી। સામાન્ય બાબતે ઝઘડો થતા પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી દીધી। પ્રેમીએ ઉશ્કેરાઈને પ્રેમિકાની હત્યાને અંજામ આપ્યો। રસોઈ બનાવતા રસોડામાં ધુમાડો કેમ થાય છે તે બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો। વાતમાં બબાલ મોટી થઈ ગઈ। પ્રેમી ભાવેશ પાંડવે ગળાના ભાગે કાતરના ઘા ઝીકી તેની હત્યાને ચાવી દીધી। વધુ અપડેટ સાથે સંવાદદાતા જયેન્દ્ર પાંડે મારી સાથે જોડાઈ ગયા છે। જયેન્દ્ર, એક નાની બાબતે પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો। જી બિલકુલ, જે રીતે વાત કરવામાં આવે ત્યારે સુરતના અમરોલી વિસ્તારમાં રસોડામાં ધુમાડામાં કેમ કરે છે કહીને પ્રેમીએ ગળામાં કાતર ગોપી પ્રેમિકાની હત્યા કરી છે। ત્યારે પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર અમરોલી ગામમાં સરકારી મંડળની ગલીમાં ઝવેરી મોહલ્લામાં રહેતા સુનિલ ઉર્ફે લાલુ કામગાર વિજેતા પોતાની માતાને જયાબેન હત્યા અંગે ફરિયાદ નોંધાઈ કે જયાબેન 7 વર્ષથી ભાવના મંડળ પાંડવ સાથે તેઓ લિવ ઇન રિલેશનમાં રહેતા હતા। ત્યારે ગત રોજ મોડી સાંજે જયાબેન ઘરે રસોઈ બનાવી રહી હતી ત્યારે તેમ રસોડામાં ચૂલામાંથી ધુમાડો થતા ભાવેશભાઈ ઉશ્કેરાઈ ગયા હતા। તેમને ધુમાડા કેમ કહી તેઓને બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો। ત્યારે આરોપી જે છે તે ઉકસ્મત ભાવેશે કાતરથી જયાબેનને ગળા પર સીધા ચાકુથી ઘા ઝીકી દીધા હતા। ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં પરસ્પર ડોક્ટર તેમને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો। સમગ્ર બાબતે હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરતા હાલ તો પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી ભાવેશ જે છે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। મહત્વની બાબત એ પણ છે કે ભાવેશ સાથે જયાના આ ત્રીજા લગ્ન થયા હતા। જી આભાર માહિતી માટે।